સિદ્ધાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજાયાણંગ નમો લોયે સૌવ સાહુણંગ એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્વ ઓમ નમો સુયસ્વ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ્વ ઓમ નમો બંધીએ લીધીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીનસાસન દેવ જીનસાસન માતા આપ સર્વની આજ્ઞા હો, કરણું હો, સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો, શરણું હો, સંરક્ષણ હો. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધ્રુવેવા મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનું દેનાર તણ જગન્નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ 14 પૂર્વોના રચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે બોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ચાલો આપણે શ્રી સોયગણાંગ સૂત્ર શ્રુત સ્કંદ પેલો અધ્યયન 11મું અને એની અંદર ભાવ માર્ગની વાત ચાલી રહી છે 11મા અધ્યયનની અંદર. અને ભાવ માર્ગનું આપણે વિસ્તારથી વિશ્લેષણ કર્યું કે ભાવ માર્ગ કોને કહેવાય વગેરે. ક્ષેમ 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 રૂપ માર્ગ, ક્ષેમ અક્ષેમ રૂપ માર્ગ, અક્ષેમ ક્ષેમ રૂપ માર્ગ અને અક્ષેમ અક્ષેમ રૂપ માર્ગ. આ રીતે આપણે ચારેય માર્ગોની પણ વાત કરી લીધી. બધાને સમજાઈ ગઈ છે ને? હેલો. જી સર. હવે આપણે આ સ્વેગડાંગ સૂત્રની અંદર ભગવાને ભાવ માર્ગ માટે સાધકને કઈ કઈ વાતો રાખી છે હવે આપણે એ વાંચશું. તો સૌથી પહેલા વેલા નિર્વાણ માર્ગ માટે કે ભાવ માર્ગ માટે સૌથી પહેલું વેરી પ્રાથમિકતા, સૌથી વધારે મહત્વની વાત છે અહિંસા. બરાબર? તો એ અહિંસાને માટે ભગવાને એક વાત રાખી કે એવમ ખૂનાણીનું સારમ જમન હિંસઈ કિંચણમ. અનંત જ્ઞાનીઓનો, અનંત આગમોનો
અગર કોઈ સાર હોય તો એક જ સાર છે કે કોઈ પણ જીવોની હિંસા નહીં કરો. ત્રસ અને સ્થાવર આ બંનેની અંદર જીવનું અસ્તિત્વ છે અને દરેક જીવો જીવનની ઈચ્છા કરે છે. કોઈ પણ જીવોને દુઃખ ગમતું નથી. માટે દરેક જ્ઞાનીઓનો એક જ સાર છે કે નિર્વાણ પ્રાપ્ત કરવું હોય, ભાવ માર્ગ તરફ તમારે આગળ વધવું હોય તો સૌથી પ્રથમ તમારે શું કરવું જોઈએ? તો કે અહિંસા વ્રતનું પાલન કરવું જોઈએ. કોઈ પણ જીવને દુઃખ પહોંચે એવું મન, વાણી, કર્મણા, મનથી, વચનથી, કાયાથી કોઈ પણ કૃત્ય ન થાય એની માટે સાધક સાવચેત રહે. સમજાણું બરાબર? જી સ્વામી. બધા જ જ્ઞાનીઓનું અગર તમે કોઈ સાર ગોતો કે તમામ નિર્ગ્રંથ પ્રવચનોનો, આગમોનો કોઈ સાર કહો તો સારભૂત વાત કેવી હોય તો એક જ વાત છે કે કોઈને પણ દુઃખ થાય એવું તમારા તરફથી કરો નહીં, પછી મનથી, વચનથી કે કાયાથી. સમજાણું બધાને? જી સ્વામી. તો કોઈને દુઃખરૂપ તમે કરતા નથી તો ઓટોમેટિક તમારી અંદર પણ શું થાય? તો કે તમે કોઈને દુઃખ પહોંચાડતા નથી તો તમારી અંદર નેગેટિવિટી આવવાનો સવાલ જ નથી રહેતો. આપણે કોઈને દુઃખ આપીએ છીએ કે કોઈને સાથે આપણા વેરભાવ રાખીએ છીએ તો આપણી અંદર પણ નેગેટિવ ભાવ આવે, અને નેગેટિવ ભાવ આવે તો અંદરની શુદ્ધિ કેવી રીતે થાય? બરાબર. તો અંદરની શુદ્ધિ માટે જરૂરી છે કે બધા જીવો સાથે આપણો મૈત્રી ભાવ હોય, બધા જીવો સાથે આપણો આદર ભાવ હોય, બધા જીવો સાથે આપણો આત્મીય ભાવ હોય. સમજાણું? તો તત્વ આ છે. તમારે બીજી કોઈ સાધના થાય કે ન થાય, પણ આ સાધના ખાસ કરવા જેવી કે કોઈ પણ જીવને દુઃખ પહોંચે એવું મારે મારા તરફથી વર્તન કરવું ન જોઈએ. આ સમસ્ત જ્ઞાનીઓના જ્ઞાનની અથવા તો સમસ્ત જ્ઞાનીઓના કથનનો આસાર છે. સ્વામી, સંસારમાં રહેતા હોય તો બધા કામ તો કરીએ એટલે થવાનું જ છે ને? સંસારમાં રહ્યો છો તો સંસારમાં તમારે શ્રાવક માટે પણ અહિંસા બતાવી છે કે નથી બતાવી? આકુતિ હણવા નિમિત્તે હણવાના પછાણ. હે, તમે સંસારનું કામ કરતા હો અને સંસારના કામ કરતા કરતા એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવમાં કોઈની પણ વિરાધના થઈ જાય, આમ તો વિકલેન્દ્રિય વિના કોઈ પણ જીવોને મારવાના પચકાણ જ હોય શ્રાવકને, પણ તેમ છતાં પણ એ અપરાધી છે તો એને મારવાનું શ્રાવકો માટે વિકલ્પ ભગવાને ખુલ્લો રાખ્યો છે. તમે પેલા વ્રતના એક એક શબ્દને યાદ કરો કે શ્રાવકો માટે કેટલી અહિંસા હોય. સાધુને 20 વસાની અહિંસા હોય, ત્યારે શ્રાવકને ખાલી 1.25 વસાની અહિંસા હોય. અને એ જી 1.25 વસાની અહિંસા કઈ? તો કે વિકલેન્દ્રિય વિના નિરપરાધી જીવોને આકુતિ હણવા નિમિત્તે હણવાના પચખાણ. આ 1.25 વસાની દયા. હવે જીવો તો જગતમાં બે છે, ત્રસ અને સ્થાવર. બરાબર. તો સ્થાવરની જીવો શ્રાવકો પાળી શકતા નથી, અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધાનો જ કરવો પડે. બરાબર છે. પછી રહ્યા કોણ? તો કે ત્રસ જીવોની દયા પાડે. પણ ત્રસ જીવોની દયા પાડતા પાડતા કોઈ ત્રસ જીવોએ તમારો પોતાનો અપરાધ કર્યો હોય, તમારા શરીરમાં રોગ પેદા કર્યું હોય, તમારા ઘરની અંદર કોઈ નુકસાન પહોંચાડ્યું હોય, હા, તો ભગવાન કે ઈ તમારી માટે અપરાધી છે, તો અપરાધીને તમારે જે દંડ દેવો હોય દો. તો ત્યાં આગળ પાછું ત્રસ્તની અંદર આવશે કે ભાઈ અપરાધી ને નિરપરાધી. તો નિરપરાધી જીવોને નહીં મારવાના તમારે. અપરાધીનો વિકલ્પ ખુલ્લો છે. એટલે નિરપરાધીને પણ કેન્દ્રિયમાં અને કેમ કે હવે ઘરમાં વાંદા ને બધું થયું હોય, કીડી ને બધું, તો એ અપરાધી કે નિરપરાધી થાય નહીં તો?
એને તમારા ઘરનું કોઈ નુકસાન નથી કર્યું તો અપરાધી નથી. હવે સમજો ઉધઈ અને થઈ છે વાંદા ઘરમાં. ઉત્પન્ન થવાનું કારણ ઘણીવાર વાતાવરણ પણ હોય ને ઘણીવાર આપણી અજતના પણ હોય કે ન હોય. એને પણ હવે સમજો ઉધઈ થઈ લાકડામાં આખા ઘરમાં ફેલાઈ ગઈ છે, તો એ ફર્નિચર કાઢીને ફેંકવું જ પડે, કાં તો આ કરવું જ પડે. હા, એટલે ઈ તમારા, જો તમારા ઘરને બગાડી રહ્યા છે તો તમારી માટે ઈ અપરાધી છે. તમારા ઘરને નુકસાન, ઉધઈ તો તમારા ઘરના આખા મૂળિયાને ખાલી કરી નાખે ને. હા. એ તમારા ઘરનું નુકસાન કરી રહ્યા છે. બરાબર છે. તો ભગવાને કીધું કે અપરાધીને છોડીને નિરપરાધીના પચકાણ હોય શ્રાવકને. પણ જી. ભગવાન એમ ના બોલે કે અપરાધીને મારવાની છૂટ, કેમ કે તોય હિંસા થઈ જાય. એવા શબ્દ સાધુ ન બોલે. એટલે ભગવાને શું કીધું કે ભાઈ ત્રસ અને સ્થાવર છે, તો સ્થાવર જીવો ખુલ્લા એમ ના બોલે. કેમ કે ત્રસ્ત જીવોને નહીં મારવાના. પછી ત્રસ્ત જીવોમાં નહીં મારવાનો એવો પ્રશ્ન આવ્યો, તો આવો પ્રશ્ન આવે કે ભાઈ ઘરમાં ઉધઈ થઈ હોય કે શરીરમાં રોગો પેદા થયા હોય તો દવા કરવી કે ન કરવી. દવા કરવો એટલે અંદરના જીવોને કીટાણુ તો મરતા જ હોય. તો ભગવાને કીધું કે નિરપરાધી જીવોને નહીં મારવાના. તો અપરાધીનો વિકલ્પ શ્રાવકો માટે ખુલ્લો થયો કે ન થયો? જી પછી સ્વામી. નિરપરાધી જીવોને પણ બે વાર છે કે ભાઈ કોઈક વાર ઓચિંતાના ગાડીમાં જતા હોય, ઓચિંતાના તમને મારવાના ભાવ નથી, પણ છતાં કોઇન્સિડન્સ અકસ્માત કોઈ પણ જીવ આવી જાય ને મરી જાય. હમ. અને કોઈકને મારવાની બુદ્ધિથી મારે તો ભગવાને ત્યાં એમ કહ્યું કે ભાઈ સંકલ્પી અને સંકલ્પી હિંસાના પચખાણ હોય સાધુને, કે આકુતિ હણવા નિમિત્તે હણવાના પચખાણ છે. કે કોઈ પણ જીવને હું મારું એવા ભાવથી શ્રાવક મારે નહીં. કોઈને દુઃખ દઉં એવા ભાવથી કોઈને દુઃખ દે નહીં. હમ, સમજાણું તમને બરાબર? જી સ્વામી. કેમ કે આ બે બધા પ્રસંગો મેં જીવનમાં. તમને આની માટે અ શ્રેણિક અને શશાંક નું દ્રષ્ટાંત બે વાર કહ્યું છે, યાદ છે? કે શ્રેણિક શ્રાવક હતા. હા, અને શ્રાવકને એને સઅપરાધી વિકલેન્દ્રિય વિના આકુતિ હણવા નિમિત્તે હણવાના પચખાણ હતા. બરાબર. તો હવે પોતે રાજા હતા, તો રાજધર્મ તરીકે રાજાને જે પણ નુકસાન પહોંચાડતા હોય તો એને દંડ આપે કે ન આપે? પછી એને આપે. મૃત્યુની સજા પણ આપી શકે. હમ. સમજાણું? તો શશાંક એ રાજ્યનો ગુનેગાર હતો. રાજ્યમાં એને ઘણી બધી નુકસાન, ઘણા બધા લોકોને હેરાન કર્યા હતા. તો રાજધર્મ તરીકે શશાંકને એને શિક્ષા દેવાની, શિક્ષા દે તો એને એના વ્રતમાં દોષ નહોતો. બરાબર. હમ. એક રાજધર્મ તરીકે વ્યક્તિગત રીતે એને ન દેવાય, પણ રાજધર્મ તરીકે એને દઈ શકે. એને શિક્ષા દેવાનો એને અધિકાર હતો, કારણ કે અપરાધી હતો. પણ શશાંક એના ઉપર થૂયકો, શ્રણિક મહારાજા ઉપર. અને શ્રણિક મહારાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તો રાજધર્મ હોવા છતાં પણ ગુસ્સો આવ્યો તો સૈનિક મહારાજાએ એને માર્યો નહીં. ઉભા થઈને વયા ગયા. એટલે શશાંકને એમ થઈ ગયું કે મને માર્યા વગર મારા તો અપરાધ એટલા બધા જઘન્ય છે કે મારા તો ટુકડે ટુકડા કરી નાખે તોય ઓછું છે. તો મને સૈનિક મહારાજા માર્યા વગર કેમ વયા ગયા? જાય છે જી. ને પાછળ પૂછે છે કે હું તો અપરાધી જ છું, અને મને તમે મારી શકો, પણ છતાં અને પાછું એમાંય પાછું હું તમારા ઉપર થૂયકો તો મારા પાપો જગન્ય કોટીના છે. મારી મૃત્યુ દંડ સિવાય કોઈ સજા ન હોય, છતાં તમે માર્યો કેમ નહીં? ત્યારે એને કીધું કે હું શ્રાવક છું, અને મારા ક્રોધને વશ થઈને મને કોઈને મારવાનો અધિકાર નથી. રાજધર્મ તરીકે મારી શકું, મારા ઘરની ફરજ તરીકે, ઘરનો વડીલ છું કે ઘરમાં રહું છું એ દ્રષ્ટિએ જેટલા જેટલા અપરાધી છે એને હું શિક્ષા આપી શકું. પણ મારા વ્યક્તિગત રાગ દ્વેષને લઈને, મારા વ્યક્તિગત સુખ દુઃખ ને લઈને કોઈને મારવાનો મને અધિકાર નથી. સમજાણું? જી સ્વામી. આભાર. હા, તો એને કેટલું બધું ખુલ્લું રાખ્યું, કેટલું બધું ખુલ્લું રહ્યું. હમ. તમે. રાજધર્મ તરીકે યુદ્ધ કરે તો પણ એને દોષ નથી લાગતો પેલા વ્રતનો. એનું અહિંસા અકબંધ રહે છે, કારણ કે
રાજધર્મ તરીકે ઈ એની ફરજ છે. હા, રાજ્ય માટે ઈ પોતે કોઈની સાથે લડાઈ ન કરે, રાજ્યની ભૂખને માટે. પણ એના રાજ્ય ઉપર કોઈ એટેક કરે તો પોતાના રાજ્યને બચાવવા માટે ને યુદ્ધ ખેલવું પડે તો યુદ્ધ ખેલે. પણ રાજ્ય વધારવા માટે પણ યુદ્ધ ન કરી શકે ને, તો પછી રાજ્ય વધારવા યુદ્ધ ન કરે. કોઈ પણ વ્રતધારી રાજા પોતાનું રાજ્ય વધારવા ન કરે. હા, સિવાય કે ચક્રવર્તી છે એને તો તો કરવું જ પડે. ચક્રવર્તીને 6 ખંડ સાધે નહીં ત્યાં સુધી એનું ચક્ર રત્ન અંદર આવે નહીં, એનું શાસન શરૂ ન થાય, તો એની માટે એને યુદ્ધો ખેલવા પડે. જી, સમજાણું ને? એટલે સ્વામી પોતાના કર્તવ્ય માટે થઈને એ કરી શકે એવું સ્વામી? હા, હા. જી સ્વામી, આભાર સ્વામી. જ્યાં એનું કર્તવ્ય છે, પછી એનું ગ્રહસ્થનું કર્તવ્ય હોય, એનું રાજકીય કર્તવ્ય હોય, એનું ગામ માટેનું કોઈ પણ કર્તવ્ય હોય, એના સંઘ સમાજનું કર્તવ્ય હોય, તો એની માટે કોઈ અપરાધી હોય, નિરપરાધીનું ન કરી શકે, હ એની માટે અપરાધી હોય તો એને દંડ સજા આપી શકે ખરા. જો અપરાધી માટે ન કરી શકે. આભાર સ્વામી. નિરપરાધી જીવોને મારવાના, આ કુટ્ટી હણવા નિમિત્તે હણવાના પાછા. નિરપરાધી જીવો પણ એને મારવાની બુદ્ધિથી મારવાના પાછા. અકસ્માત કોઈ આવી જાય તો શ્રાવક તેની માટે ખુલ્લા છે, એને દોષ નથી બતાવ્યો ભગવાને. દોષ લાગે છે પણ શ્રાવકના વ્રતનો દોષ નથી લાગતો. હિંસાનો દોષ તો લાગવાનો જ છે, પણ શ્રાવકે જે મર્યાદા કરી છે એ મર્યાદાનો ભંગ નથી થતો. તો પછી ઈ દોષમાં ને આ સ્વામી, ફરક એના ઉપાસનામાં. હા, જેમ કે હવે શ્રાવકના વ્રત લીધા છે પણ એ આ રાજકીયના કામ માટે ઈ હિંસા કરે છે, તો એનો જે દોષ લાગે, અને સમજો પોતાના હિસાબે ક્રોધ કરે કે હિંસા કરે, તો એ બંનેના પરિણામમાં પણ ફરક આવે. 100%, 100%. રાજધર્મ છે એ એનું કર્તવ્ય છે, અને પોતાની માટે કરે તો કશાય છે, આવેશ છે, જી સ્વામી. એ ના કરી શકે. સ્વામી તો શરીર માનેલા પીડાકારી સ્વ અપરાધી ઈ શું વિકલેન્દ્રિય કહેવાય? વિના, એટલે હા તમારા શરીરમાં કોઈ વિકલેન્દ્રિય જમ્સ વગેરે ઉત્પન્ન થયા છે, જેટલા હા પણ રોગોના જમ્સ છે એ બધા વિકલેન્દ્રિય જીવો જ હોય. હા. તો શરીરમાં એ તમને પીડા કરી રહ્યા છે, તમને અસાતા આપી રહ્યા છે, તો એ તમારી માટે અપરાધી જીવ છે. અચ્છા, એટલે એને હું દવા કરીને કઈ પણ કરી એની તમે દવા કરી શકો, તો તમને તમારા વ્રતની મર્યાદાનો ભંગ નથી આવતો. અમે સાધુ દવા કરીએ તો અમને એનું પ્રાયશ્ચિત લેવું પડે. અચ્છા. અને સ્વામી રસોઈ કરીએ તો પછી આ વનસ્પતિ બધા સાધુને હવે એ તમને સમજાઈ ગયું ને, એ તમારી હા માટે જરૂરિયાત છે. સ્થાવર જીવો તમારી માટે ખુલ્લા છે, પછી પ્રશ્ન જ ક્યાં આવે વિભાબેન? જી સ્વામી, આ કરવું પડે છે ને, ક્યારેક મન ખુબ કચવાયા કરે છે સ્વામી. હે ને, મેં તમને પેલા જ કીધું કે શ્રાવકો માટે ત્રસ્ત ની હિંસાના ત્યાગ છે, સ્થાવર ની હિંસાના ત્યાગ શ્રાવકો માટે શક્ય નથી. જી પછી સ્વામી. ક્યાં પ્રશ્ન છે? તમને બહુ દુઃખ થતું હોય તો સાધુ બની જાઓ. જી સ્વામી, આપનો આશીર્વાદ. હા, રસોઈ પાણી બધું કરવામાં તમને બહુ દુઃખ ને તમને અંદર સંવેદનાઓ જાગતી હોય તો છોડી દેવાનું, નિરારંભી બની જવાનું. જી સ્વામી, આપના આશીર્વાદ મળે મને. પણ તેમ છતાં આપણે પોતાની માટે કરતા હોઈએ અને જરૂરી છે, તો આપણે એના પ્રત્યે દયા રાખીને પણ તો કરી શકીએ કે ન કરી શકીએ? એક તમે રસ રેડીને કરો છો ને એક કર્તવ્ય સમજીને કરો છો. રસ રેડીને કરો છો તો તમને દોષ લાગે છે, અને કર્તવ્ય સમજીને કરો તો તમારો ધર્મ નિભાવો છો. જી સ્વામી. ઘરમાં તમે રસોઈ પાણી કરો છો, તેમાં તમે રસ રેડીને કરો છો, તો તમને 100% હિંસાનો લાગશે, તમારી મર્યાદાનો ભંગ થશે. પણ તમે સ્વામી ઘરમાં લેડીઝ છો ને તમારે કરવું પડે એમ છે, અને તમે કરો છો એવું કર્તવ્ય સમજીને તમે સારા ભાવથી કરો છો. રસ રેડીને નહીં, સારા ભાવથી, કે બધા જીવો સુખી થાય એવા ભાવથી તમે કરો છો, તો તમારી મર્યાદાનો ભંગ થતો નથી.
જી સ્વામી સ્વામી. રસ રેડવું એટલે બહુ ટેસ્ટી બને, બહુ એવું એવું નહીં હા, ને? અરે મારા હાથનો આ ચિત્ત નંબર 1 થાય. તમારે ખાઈ જોવી તો ખાઈ જુઓ આ રસ રેડો. હમ હમ ખૂબ મસાલા નાખીને આમ 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 ચમકદાર ને ભભકદાર એકદમ મસાલેદાર ચટકા ચટક બનાવે. આ રસ રેડો છે. આભાર સ્વામી. લોકોના શરીરમાં સાત્વિકતા રૂપે પરિણમે એવા ભાવ સાથે બનાવેલું ભોજન અને લોકોને આંગળા ચાટે એવું બનાવીને લોકોને ખુશ કરવા માટે બનાવેલું ભોજન, આ બેયમાં ફરક પડે કે ન પડે? જી સ્વામી. પડે સ્વામી. હા, તો લોકોમાં સાત્વિકતા બનાવે તો એ કઈ જેવું તેવું કઈ લોટ પાણી ને લાકડા ન હોય, એ પણ વ્યવસ્થિત હોય. પણ એની પાછળનો ભાવ સાત્વિકતાનો છે કે આપણા હાથે બનેલું અનાજ હરેકના શરીરની અંદર, હરેકના શરીરના 7 ધાતુની અંદર સાત્વિકતાના સંસ્કાર જગાડે. બરાબર છે? જી સ્વામી. હા, શું કેતા હતા? બીજા કોણ કઈક વાત કરતા હતા વચ્ચે? 2 જણા એક સાથે વાત કરતા હતા તો સમજાણું નહીં. બરાબર બધાને થઈ ગયું? કોઈને કઈ પૂછવું છે આ બાબતમાં? જી ના સ્વામી. હા, ના સ્વામી, સમજાઈ ગયું. સમજાઈ સ્વામી, ગયું. મને કઈ કેવું છે. હા, મને બોલો. છે ને ગુરુદેવે એક આપેલું છે, રસોઈ બનાવતા પહેલા કરો મંત્ર સાધના. તો એમાં નવકાર ગણી, માંગલિક બોલી અને પછી ભાવના ભાવવાની છે કે આજે હું જે પણ ભોજન તૈયાર કરું છું તે મારા માટે, મારા પરિવાર માટે, મારા અતિથિઓ માટે આરોગ્યકારી હો, પુષ્ટિકારી હો, તુષ્ટિકારી હો, બધાનું સ્વાસ્થ્ય સારું રહે, ધર્મ ધ્યાન વધે, તપ ત્યાગ વધે, વિનય વૈરાગ્ય વધે, બધાનું મંગળ થાઓ, મંગળ થાઓ, મંગળ થાઓ. અને હે સિદ્ધ ભગવાન, મને સિદ્ધિ પ્રદાન કરો, હું પણ એક દિવસ અનાહારક પદને પ્રાપ્ત કરું. આવું રોજ બોલીને પછી રસોઈ ચાલુ કરવાનું. ચાલે છે, પણ બનાવતા બનાવતા આ ભાવ આપણો રહેવો જોઈએ. હમ 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 સામેનાનો રસ વધે એ ભાવ ના આવવો જોઈએ. બરોબર બરોબર સર. સમજાણું? આ બોલો સારી વાત છે, પણ ખરી વાત ઈ છે કે રસોઈ બનાવતા બનાવતા કોઈ વખાણ પણ કરે આપણી રસોઈના, તો આપણા ભાવ ખાલી એટલા જ હોય કે બસ એનામાં એને આપણું ભોજન ભાવ્યું હોય તો એમની સાત્વિકતા વધે, એમનામાં સંસ્કારનું બીજારોપણ થાય. રસ વધે એવી વાત નહીં, સંસ્કાર વધે એવી વાત હોય. બરાબર? ખાલી સ્વામી અને એ ઈ બનાવતા બનાવતા એક એક રસોઈ બનતી હોય ને આપણામાંથી, એટલા માટે આપણે ત્યાં એક એવી પ્રથા હતી પેલા કે સવારના પોરમાં નરસિંહ મહેતાના ભજનો ચાલતા હોય અને રોટલા ટીપાતા હોય. તો એ ભજનોના ભાવો અંદર ઘોળાતા ઘોળાતા આ રોટલા ટીપાતા હોય તો એની અંદર સંસ્કારનું વાવેતર ઓટોમેટિક થઈ જાય. અને ઈ રોટલો ખાય તો બિસ્કિટ જેવોય લાગે, એમાં તમને સ્વાદેય લાગે, પણ એ સ્વાદ પાછળ રસાસ્વાદ ન હોય, એની પાછળ સંસ્કાર હોય. તો રસાસ્વાદ વધે એવું ન બનાવો એટલે કઈ લોટ પાણીને લાકડા કરીને નહીં આપી દેવાનું, પણ એનાથી એની જીભનો ચટાકો વધે એના કરતા એની સાત્વિકતા વધે. તમે જુઓ પેલાના વડીલો જાડી જાડી રોટલી ને, મને યાદ છે કે અમે એક માજીના ઘરે ગોચરી જતા તો એના ઘરે બહુ જાજી ચીજ ન હોય, પણ ખાલી દાળ ને રોટલી લાવો ને તો પણ એટલી દાળ ને રોટલીમાં એટલી મીઠાશ હોય કે તમને શાકની પણ ગરજ ના આવે. તમને બીજા ત્રીજા મસાલા અંદર એડ કરવાનું તમને મન ન થાય. એ જેવું ભોજન છે એવું જ ભોજન તમને ખાઈ લેવાની ઈચ્છા થાય. તો હંમેશા હસતી કે માડી તમારા હાથની દાળ રોટલી પણ દાળ રોટલી જ, એમ કે આપણું આમ આખા દિવસને આપણા આનંદ આનંદથી ભરી દે. તો આ વાત છે કે એમાં કઈ મરી મસાલા કે આમ બહુ આમ દેખાવડું બેખાવડું ન હોય, પણ તમે ભોજન કરો તો તમને એમાં મીઠાશનો અનુભવ થાય. એ ભોજનની અંદર
તમને એટલો બધો આનંદ આવે કે તમને બીજા કોઈ રસ અંદર નાખવાનું મન ન થાય, આજુબાજુમાં જ્યાં ત્યાં હાથ નાખવાનું મન ન થાય. સમજાણું? વડીલો તો પેલા જાડી રોટલી જ બનાવતા, પણ છતાંય જાડી રોટલી મીઠી લાગતી એમ. અને અત્યારે તમે એકદમ પતલા પતલા ફુલકા બનાવો તો ઈ રોટલીની સામે આ ફુલકા કાંઈ જ ન લાગે. ફુલકામાં જે મીઠાશ નો એટલી મીઠાશ ઈ ફુલકામાં હોય. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. સૌનું શુભ થાય, સૌનું મંગલ થાય, સૌનું શ્રેય થાય, એવા ભાવ સાથે આપણે જે પણ કામ કરીએ, હા, અને કામ કરતી વખતે આપણો એની અંદર ઉપયોગ જોડાયેલો રહે. ફોન બોન જે તે કાંઈ જ નહીં, આપણા મનમાં પણ કોઈ બીજા ત્રીજા વિકારો ન જાગે, અને એ રીતે ભોજન બને. એ ભોજનમાં કદાચ સ્થાવર જીવોની વિરાધના થઈ હોય તો તેમ છતાં પણ એને પોતાના અહિંસાની મર્યાદાના ભંગનો દોષ લાગતો નથી. પાકું? હા, બરાબર. અને એમ બધા જ જ્ઞાની, ભૂતકાળમાં અનંત જ્ઞાનીઓ થયા, વર્તમાનમાં જેટલા પણ જ્ઞાની થયા છે અથવા તો છે અસંખ્યાતા, અને ભવિષ્યમાં જેટલા પણ અનંત જ્ઞાનીઓ થશે, ત્રૈકાલિક જ્ઞાનીઓનો એક જ માર્ગ છે, એક જ એનો ગંતવ્ય સ્થાન છે કે આત્માની શુદ્ધિ મેળવવી છે તો અહિંસાને પ્રાથમિકતા આપ્યા વગર છૂટકો નથી. અહિંસાને પ્રાથમિકતા આપ્યા વગર આપણામાંથી દ્વેષ નિર્મૂળ થઈ ન શકે. અને જ્યાં સુધી દ્વેષ નિર્મૂળ ન થાય ત્યાં સુધી રાગના ભાવો પણ નિર્મૂળ થતા નથી. આખો એક ક્રમ છે. સમ્યક દર્શનને સૌથી પહેલો પાયો એટલા માટે જ કીધો છે કે સમ્યક દર્શન અહિંસાથી આવશે. સમ્યક દર્શન મૈત્રીથી, જેટલી મૈત્રી તમારી સઘન, જેટલી અહિંસા તમારી સઘન, એટલો તમને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન માટે બીજા કોઈ જ અનુષ્ઠાનની જરૂર નથી, માત્ર મૈત્રી, માત્ર સર્વજીવો પ્રત્યેનો સંભાવ, એ તમને સમ્યક દર્શન આપી દે. આ ચાર ભાવના તો કેટલી ભાવવા જેવી છે સ્વામી. મૈત્રી ભાવનાને, પ્રમોદ કરુણાને, માધ્યસ્થ ભાવના. અને સ્વામી એટલા જ માટે આ સુઈગણાંગ સૂત્રની વાતો આમ મુદ્દાની વાતો હોય, કેમ કે અન્ય દર્શનો સાથેની ચર્ચાઓ સાથેની વાત છે. તો એમણે ભાવ માર્ગની ચર્ચા કરતા કરતા એવી વાત કરી કે અહિંસા એ શાંતિમય નિર્વાણની કૂંચી ચાવી છે. મૂળ ગાથામાં આ વાત છે કે અહિંસા એ નિર્વાણ એટલે શાંતિનો માર્ગ. તો શાંતિમય નિર્વાણની કૂંચી છે, નિર્વાણ માર્ગની. તો જેને પણ શાંતિમય પરમ શાંત અવસ્થા અને નિર્વાણના માર્ગને પામવું છે તો અહિંસા એની ચાવી છે. શું કામ? તો કે અહિંસા હશે તો સમ્યક દર્શન આવશે, અને સમ્યક દર્શન એ નિર્વાણની ચાવી છે. સમ્યક દર્શન વગર તમે સાધનામાં આગળ પ્રવેશ કરી શકતા નથી. સ્વામી, હા, આમાં બધા જ દર્શનના જ્ઞાનીઓ આવી જાય ને? બધા જ જે જી જ્ઞાન સ્વામી, કક્ષાને આભાર પામેલા છે, સ્વામી. વિદ્વાન નહીં. જી. વિદ્વાન નહીં, જ્ઞાન. જ્ઞાન એટલે સમજપૂર્વકનું જાણપણું, એને જ્ઞાન કહેવાય. અને બૌદ્ધિક સ્તરનું જાણપણું, એને વિદ્વાન કહેવાય. આભાર સ્વામી. સમજાણું? બધાને બરાબર સમજાણું? હા, કે ભાવ માર્ગની સર્વપ્રથમ પ્રાથમિકતા કઈ છે? તો કે અહિંસા. શું કામ? તો કે સર્વ જીવો જીવન ઈચ્છે છે, મૃત્યુ કોઈને પસંદ નથી.
દુઃખ કોઈને પસંદ નથી. એટલા જ માટે બધા જ્ઞાનીઓએ એક મતે સ્વીકાર્યું કે ભાવ માર્ગની સર્વપ્રથમ આવશ્યકતા છે અહિંસા. અહિંસાનું પાલન કરે. અને એના ઉપર જોર દેવા માટે આગળ પણ કીધું કે શાંતિમય નિર્વાણ માર્ગની અગર કોઈ ચાવી હોય તો એ અહિંસા છે. અહિંસા એની ચાવી છે. બરાબર. તો અહિંસાથી શું થાય? તો તમારું હૃદય કોમળ બને, તમારું હૃદય આર્દ્ર બને, તમારું હૃદય સંવેદનશીલ બને, તમારા હૃદયની સંવેદનતાની અંદર તમારા બીજાના દુઃખો તમારા સંવેદનની અંદર પકડાય અને તમે અંદરથી એક ભીના ભીના થઈ જાઓ. હા, તમે એના દુઃખને અનુભવી ન શકો, પણ દુઃખને તમે એને જાણી અને તમે અંદરથી આર્દ્ર થઈ અનુભવી જાઓ, એકદમ. શકીએ, કરુણા અનુભવી ભાવ શકીએ. આવી જાય આપણા માટે. સમજાવું તમને? એટલા માટે ભગવાનની આપણે વાતો કરે કે એના વાસામાં 3 નખ્યા થઈ ગયા. સ્વામી રામતીર્થની વાતો આવે કે ઘોડા કે ગધેડાની ઉપર ચાબુક મારતા હતા ને એ ચાબુકની સોળ પોતાના વાસા ઉપર ઉઠી. તો આ બધી સંવેદનશીલતા કે બીજાને થાય છે એ મારા શરીર ઉપર હું ઝીલી લઉં, આવી સંવેદનશીલતા આવે ત્યારે સમ્યક દર્શન થતા વાર ન લાગે. અને સમ્યક દર્શન થાય એ શું થાય? તો કે નિર્વાણના માર્ગને ખોલી દે, ચાવી લગાડી દે. પાકું? સમજાઈ ગયું બધાને? જી સર. એટલે 0 ની આગળ 1 લાગી ગયો એકડો. હા. 0 ની આગળ એકડો લાગી ગયો ને, સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય તો. પણ સંકિતની પ્રાપ્તિ તમને મૈત્રી વગર ન થાય. સર્વ જીવો સાથે આત્મીય ભાવ, આદર ભાવ વગર નહીં આવે. એટલે એક વાત રાખવાનું કે ગમે એવો દુશ્મન પણ હોય એની સાથે આદરથી ઓછો વ્યવહાર નહીં કરવાનો. મનમાં ગમે એટલું હોય પણ વ્યવહારની દુનિયામાં તમે જાઓ તો આદરથી એક શબ્દમાં પણ આપણું એના પ્રત્યેનો અનાદર નહીં જાગવો જોઈએ. આ સાધના છે. એને સમજણ નથી તો આપણી સાથે દુશ્મની કરે છે. આપણે આટલું સાંભળીએ છીએ, આટલું વાંચીએ છીએ, આટલું શીખીએ છીએ, તો કમસે કમ આપણે એટલું તો શીખીએ કે ઈ ગમે તે બોલે પણ આપણા શબ્દોમાં, આપણા વર્તનમાં, આપણા વિચારમાં અનાદર નહીં થવો જોઈએ, એ વ્યક્તિનો કે વસ્તુનો. સામેવાળા કરે છે તો એની પાછળ 2 કારણ છે. એક મારા પોતાના કર્મનો ઉદયનું કારણ છે અને બીજું એનું સ્વભાવગત કારણ છે. એનો સ્વભાવ જ એવો હોય તો તમે શું કરી શકો? ચંડ કૌશિકનો સ્વભાવ જ ડંક મારવાનો હતો, ઝેર ઉગડવાનો હતો. તો ભગવાન મહાવીર સ્વામી શું કરી શકે? તો કે એને શાંતિ પકડી તો ઓલો સુધરી ગયો. પણ આપણને મનમાં એના પ્રત્યે દ્વેષ ઘૂંટાતો હોત, અગર ભગવાન મહાવીર સ્વામી ભલે વિરોધ ન કર્યો પણ એના મનમાં ચંડ કૌશિક પ્રત્યે અંદરથી વેર ઘૂંટાતું હોત તો ચંડ કૌશિક ક્યારેય સુધરત નહીં. એને અંદરથી એના પ્રત્યે પણ આદર કર્યો. હા, અંદરથી એના પ્રત્યે પણ એને મૈત્રી કરી તો ચંડ કૌશિકમાં પરિવર્તન આવ્યું. પણ આપણે તો આપણને કોઈ કે કઈ કહ્યું હોય, કોઈ કે પણ કર્યું હોય તો આપણને તરત જ એના પ્રત્યે દ્વેષ ભાવ જાગે, ફરિયાદના ભાવ જાગે. હોય ને? આપણા મનમાં એના માટે દુશબ્દો પણ આવી જાય, નબળા શબ્દો પણ આવી જાય, ગાળ ગલીચ પણ થઈ જાય. આ બધું ન થવું જોઈએ અગર આપણે સાધનાના કક્ષે વધવું છે તો. હા ને? સાચી વાત બરાબર. બહુ મોટી સમજણ. જી સ્વામી. આટલી સાધનાનો સમજણ આવે રસ્તો છે તો આ વાત છે. ઠીક છે ને? આપણે એમ પણ સહન કરવું જ પડે છે તો પછી શું કામ આપણે સમતા ભાવથી સહન ન કરીએ? શું કામ આપણે અનાદર ભાવો રાખીએ? ઠીક છે ને? ઈ સમજણ નથી રાખતા તો અનાદર કરે, ઈ સમજણ નથી રાખતા તો જે તે શબ્દો બોલે, ઈ સમજણ નથી રાખતા તો હાથાપાઈ વગેરે કરે, તો કરે ને.
યા તો તમારું સત્વ જગાડો કે તમારા ઉપર હાથ જ ન ઉપાડી શકે, કે તમારી સાથે કઈ જ ન કરી શકે. બધો ભાવના ઉપર ખેલ છે. આપણો ભાવના શું છે એના ઉપર. હા, આપણી ભાવના ઉપર બધો ખેલ છે અને સ્વામી. કદાચ આપણાથી નથી સહન થતું ને આપણને ગુસ્સો આવી જાય છે, આવેશ આવી જાય, ફરિયાદ આવી જાય, નબળા શબ્દો આપણા મોઢામાંથી નીકળે, તો કૃપાળુ દેવ એમ કે તમે ઈ સ્થાન છોડીને તમારા અલગ બીજા સ્થાનમાં વયા જાઓ, દરવાજો બંધ કરીને બેસી જાઓ, પછી મન શાંત થાય ત્યારે બહાર નીકળવાનું. જી સ્વામી. જે સ્વામી ત્યાં સુધી મનથી કેટલા પાપો. તમે બહુ મોટી શિખામણ છે આ તમારી. બહુ જ. આટલી આવડે તો બહુ પાર છે. ખૂબ ખૂબ મોટી. બરાબર છે. તો શાંતિનો માર્ગ, નિર્વાણની કૂચી અગર કોઈ હોય તો અહિંસા છે. આ ભાવ માર્ગનો પેલો રસ્તો છે. બરાબર. પછી આગળ ભાવ માર્ગ માટે બીજી વાત આપી કે ભાઈ બધાની સાથે, કેમ કે આપણે સામાજિક પ્રાણી છીએ, વૈશ્વિક પ્રાણી છીએ, આપણે એકલા નથી, આપણી આજુબાજુની દુનિયા પણ છે આપણી સાથે. બરાબર. અને માત્ર મનુષ્યની જ દુનિયા છે એવું નહીં, તમામ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયની દુનિયા આપણી ચારે બાજુ વીંટળાયેલી છે. આપણી જીવન જરૂરિયાતો પણ એ બધાની સાથે સંકળાયેલી છે. તો એની સાથેનો આપણો આ જાતનો વ્યવહાર હોવો જોઈએ. આ પેલી ટિપ્સ આપી. બીજી ટિપ્સ આપી કે આપણને શરીર ચલાવવા ભોજન પણ તો લેવું પડશે, હે ને? એટલે ભાવ માર્ગના શુદ્ધિકરણની બીજી વાત આપી એમણે આહારની. એષણા સમિતિ. એષણા એટલે શું? તો કે જોઈને, શોધીને, વિચારીને ગ્રહણ કરવું. શું ગ્રહણ કરવું? તો કે સાધુને યોગ્ય આહાર પાણી હોય, કે સાધુને યોગ્ય વસ્ત્ર પાત્ર હોય. અને 14 પ્રકારનું દાન જે સાધુને ગ્રહણ કરતા હોય, તે 14 પ્રકારનું દાન ગ્રહણ કરતી વખતે તમારે વિવેક રાખવો જરૂરી છે. શું વિવેક રાખવો? તો કે તમે જે ચીજ લઈ રહ્યા છો એ ચીજ નિર્દોષ હોવી જોઈએ. નંબર 1. નિર્દોષ એટલે શું? તો કે નિર્જીવ હોવી જોઈએ. તમારી માટે મંગાવેલી ન હોવી જોઈએ, તમારી માટે બનાવેલી ન હોવી જોઈએ, સચેત ન હોવી જોઈએ. આ બધાને કહેવાય નિર્દોષ. બરાબર. તો પેલી શરત છે કે તમે જે કંઈ પણ વસ્ત્ર પાત્ર આહાર પાણી લ્યો છો એ કેવું હોવું જોઈએ? તો કે નિર્દોષ હોવું જોઈએ. તો પેલા તમે ગોચરી પાણી જે કંઈ પણ લ્યો છો, તો તમે તમારી દ્રષ્ટિથી જોઈને, મનથી વિચારીને, આત્માથી સોચીને તમે એ વસ્તુને જોઈને વિચારો કે આ નિર્દોષ છે કે નહીં. તો એ વિચારવું એને કહેવાય એષણા. એષણા એટલે શોધન કરવું. હા, હા, શોધન કરવું એટલે શું? કે ભાઈ આ મારી સાધનાને યોગ્ય છે કે નહીં એવું તપાસવું, એને એષણા કહેવાય. સમજાણું? તો લેતા પેલા બન્યું છે કેવી રીતે, એની અંદર બહુ જીવોની વિરાધના થઈ છે કે નથી થઈ એ સોચવું, અથવા તો જે બનાવ્યું છે એની આજુબાજુમાં સચેત વસ્તુ અડેલી છે કે નથી એ સોચવું. બરાબર. પછી આ વસ્તુ બનાવી છે તો કેટલા ખાનારા વ્યક્તિ છે, હા, તો એમાંથી મારે કેટલું લેવું ઈ સોચવું. પછી આ લીધા પછી મને સાધનામાં પ્રમાદ નહીં આવે ને, મારી સાધનાનું વહન થાય, શરીર નભે અને સાધના થાય. તો એવો આહાર સાત્વિક આહાર છે કે નહીં, તામસિક કે રાજસિક નથી ને એ સોચવું. હા. અને પછી દેનારાના ભાવ કેવા છે, ઈ આપણને વળતરમાં કઈ આપણી પાસે માગે છે કે આજે હું તમને આહાર આપું તો તમે મારું આટલું કામ કરી દેજો, એવી કોઈ સોદાબાજી તો નથી ને, એવું સોચવું. તો આ બધું સોચીને સમજીને આહાર ગ્રહણ કરવું એને એષણા કહેવાય. સમજાણું બરાબર? જી સ્વામી. હા, તો આને ગ્રહણ એષણા કહેવાય. પછી ગવેષણા, સોરી, ગ્રહણ એષણા નહીં, ગવેષણા કહેવાય. પછી તમને એમ થાય કે ના, આ આહાર મારે માટે લેવા યોગ્ય છે,
આ વસ્ત્ર પાત્ર મારે માટે લેવા યોગ્ય છે એવું એને લાગે, તો ઈ લાગે પછી શું કરે, તો કે જતના પૂર્વક લે, ઢોળાતા ઢોળાતા ન લે, અથવા તો લે છે તો જ્યાંથી લે છે તો આજુબાજુમાં કોઈ પણ વિરાધના ન થાય એવી રીતે લે. અ ઉપરથી લેવા જાય અને હાથમાંથી વસ્તુ પડી જાય તો એવી અજતના થતી હોય તો ઈ લેતી વખતનું તમારું સોચવું એને કહેવાય ગ્રહણેષણા. ગવેષણા, ગ્રહણેષણા. એષણાના 3 પ્રકાર. એષણા એટલે શોધન કરીને લેવું. શોધન કરીને એટલે સોચીને વિચારીને વિવેકથી લેવું, એને એષણા કહેવાય. તો પેલા વસ્તુ લેતા પેલા વસ્તુને માટે વિચારવું કે નિર્દોષ છે કે નહીં, એને કહેવાય ગવેષણા. પછી નિર્દોષ છે એવું જણાય તો પછી એને લેવાની વિધિ હોય કે આપણને આમ દૂર ફેંકીને આપતા હોય, ઉપરથી આપતા હોય, નીચેથી આપતા હોય, કેવી રીતે આપે છે, તો લેવાની વિધિને કહેવાય ગ્રહણેષણા. બરાબર, ગ્રહણેષણા. અને પછી લઈ આવ્યા પછી એને આપણે આપણા માટે વાપરીએ, તો વાપરવું કઈ રીતે, આવીએ પછી કૌશક કરવાનો, કૌશક કર્યા પછી 5 ગાથાની સ્વાધ્યાય કરવાની, સ્વાધ્યાય કર્યા પછી આપણા ગુરુજનોને, રત્નાદિકોને, પેલા ગુરુજનોને દેખાડવાની, આલોચના કરવાની એની પાસે, કોના ઘરનું છે, શું છે, આ બધી વાત કરવાની. પછી એને ઓકે કર્યા પછી આપણે એકલાય નહીં ખાવાનું, બધાને આમંત્રણ કરવાનું. અને જે જે પણ તમારી પાસેથી લે તો એ બધામાં આપણને આપણા આત્માનો સંતોષ અને ખુશ માનીને પછી આપણે એને ગ્રહણ કરવાનું. આને કહેવાય ગ્રાસૈષણા. ગ્રાફેષણ. ગ્રાસ, કોળિયો. હા. જુઓ, એષણા 3 પ્રકાર: ગવેષણા, ગ્રહણેષણા અને ગ્રાસૈષણા. સમજાણું બધાને? આ લેતા પેલા, આ લેતી વખતે ને આ લીધા પછી. એને નવું બનાવવું પડે એમ નથી, નવું લાવવું નહીં પડે, નવું ખરીદવું નહીં પડે, આ બધો જ વિચાર કરી એ બધું ગવેષણા કહેવાય. વસ્તુ લેવા જેવી છે કે નહીં એ વિશે વિચારવું એને ગવેષણા કહેવાય. હા, અને લેવા જેવી છે તો એને કહેવાય નિર્દોષ. પછી નિર્દોષ પછી આ લેવી કે ન લેવી, એનાથી આજુબાજુમાં શું અસર પડશે એ પણ વિચાર કરવો, એને પણ ગવેષણા. જેમ કે તમારા ઘરે બટેટાનું શાક હોય, તમે તમારા ઘરના છોકરાઓ માટે બનાવેલું છે, હવે અમારે માટે તો એ નિર્દોષ આહાર છે, એષણા છે, એષણિક આહાર છે, તો અમારે લેવો કે ન લેવો, તો કે એ લેવાથી છોકરાઓના મનમાં શું છાપ પડશે કે મારા સાહેબ પોતે કંદમૂળ ખાય છે અને આપણને કંદમૂળ છોડવાની વાત કરે છે, તો વિરોધાભાસ લાગે. હે ને? કે તમે ત્યાગ નથી કરતા તો અમને ત્યાગ કરવાનો, તમે તો સાધુ છો તોય તમે ત્યાગ નથી કરતા, તો અમને ત્યાગ કરવાનું કેમ કયો છો? એટલે વ્યવહાર શુદ્ધિ ન લાગે. તો નિર્દોષ હોવા છતાં પણ અગર વ્યવહાર શુદ્ધિ નથી તો એ આહારને ગ્રહણ ન કરે. ના કરી શકે. સમજાણું બરાબર? જી સ્વામી. તો એ રીતે વિચાર કરવો એને ગવેષણા કહેવાય. પછી લેતી વખતે કોઈ પણ જીવોની
વિરાધના ન થાય, લેતી વખતે ઢોળાઈ ફોડાય નહીં, લેતી વખતે આજુબાજુની ચીજોમાં કોઈને ત્રાસ પહોંચે નહીં, લેતી વખતે બીજા બધાનો વિચાર કરી અને લેવું. હું આ લઈ જઈશ તો મારી માટે નહીં, મારું આખું ગુરુકુળ છે, બધાને અનુકૂળ પડશે કે નહીં, આ બધાનો વિચાર કરીને લેવામાં આવે તો એને કહેવાય ગ્રહણેષણા. અને પછી ત્યાં ગયા પછી વિધિ સહિત બીજાને આમંત્રણ કરી, આલોચના કરી, ગોચરીના દોષોને ટાળી અને પછી ભગવાનની 5 ગાથાની સ્વાધ્યાય કરીને પોતે આહારને, પાત્રને કે વસ્ત્રને જે પણ જરૂરિયાત લઈને આવ્યા છે એ બધાને આમંત્રિત કરીને પછી જે વધે એને પોતે સંભાવપૂર્વક વાપરે એને કહેવાય ગ્રાસેષણા. બરાબર છે? જી સર. હા. હમ. તો અમે એક પોતાના પ્રશ્ન છે આમાં. એટલે આ જી. ગોચરી વખતે જ હોય કે શ્રાવકને પણ આવી જ રીતે લેવાનું હોય? હા, સાધુ સાધ્વી માટે જ છે ગ્રવેષણા કે શ્રાવક માટે પણ છે ગ્રવેષણા? હવે શ્રાવકે તો પોતે જ પોતાની રીતે જે ભાવતું ને ફાવતું હોય એ બનાવ્યું હોય તો એને ગવેષણા ન હોય, એને ગ્રહણેષણા આવે કે ભાઈ ઈ પોતે તપેલામાંથી લે, પોતાની થાળી પીરસે તો એને કેવી રીતે પીરસવી જોઈએ, ઢોળાવું ફોડાવવું ન જોઈએ. હને રસોઈ બન્યા પછી કોઈ પણ તપેલા ઉપર સચેત વસ્તુ નહીં રાખવાની, તો એ બધા વિવેક જાળવી શકે. જી. પછી જમતી વખતે રાગદ્વેષ કર્યા વગર જમે, એ બધું ગ્રાસેષણામાં આવે. તો ગ્રહણેષણા ને ગ્રાસેષણા આ શ્રાવક લોકો પાડી શકે. ગવેષણા તો પોતે પોતાની રીતે જ બનાવ્યું હોય તો શું ગવેષણા કરશે? હા, એટલી ગવેષણા કરે કે બહુ આરમ સમારમ ન થાય એવી રીતે રસોઈ બનાવે. જી સ્વામી. આભાર. સમજાણું બધાને? જી સ્વામી. તો બીજી વાત સાધક માટે, નિર્વાણ માટે, ભાવ માર્ગ માટે ભગવાને બતાવી એષણા. અહિંસા છે એ વૈશ્વિક સ્તરે અંદરથી આપણા આત્માને નિર્મળ કરે, બધાની સાથે આવી મૈત્રી આવે તો, અને એષણા આવે તો આપણી વૈચારિક શુદ્ધિ થાય. કેમ કે જેવો આહાર એવો વિચાર. હા, તમને મહાભારતની ખબર હશે કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. પાંડવોના પક્ષે એટલું નુકસાન નહોતું થયું જેટલું કૌરવોના પક્ષે નુકસાન હતું, અને હજુ કોઈ પણ રિઝલ્ટ નહોતું. ત્યારે દુર્યોધનને એમ થયું કે મારા પક્ષની અંદર ભીષ્મ પિતામહ, મારા પક્ષની અંદર કૃપાચાર્ય, મારા પક્ષની અંદર દ્રોણાચાર્ય, મારા પક્ષની અંદર મામા શલ્ય, મારા પક્ષની અંદર કર્ણ, મારા પક્ષની અંદર વિદુરજી, તો આ બધા જ મારા પક્ષની અંદર છે. બધા જ્ઞાનીઓ, મહારથીઓ, અતિરથીઓ, અને છતાં 18 દિવસના યુદ્ધના પરિણામમાં નુકસાની અમારા પક્ષમાં વધારે છે. પાંડવ પક્ષ આજે પણ અડીખમ ઉભો છે. કારણ શું? અને ત્યારે કોઈક ડાયા માણસે સલાહ આપી હતી કે ભીષ્મ પિતામહ લડે છે ભલે તારા પક્ષમાં, વિદુરજી ભલે ઉભા છે રણનીતિ તરીકે તારા પક્ષમાં, પણ એ બધા જ તારા ઘરનું અનાજ નથી ખાતા. અને દુર્યોધનને સમજાઈ ગયું. એને યુક્તિ પ્રયુક્તિ દ્વારા, દાસીઓ દ્વારા ભીષ્મ પિતામહને પોતાના ઘરનું અનાજ ખવડાવી દીધું. તમે વિચાર કરજો એષણા સમિતિનો. એ એક ટાઈમ જ એને દુર્યોધનના ઘરનું અનાજ ખાધું. હા, તો ઈ અનાજ ખાતાની સાથે જ ભીષ્મ પિતામહના મનની અંદર વિચારો બદલાઈ ગયા, અને એને યુદ્ધ મેદાનમાં જઈને કીધું કે આજે તો કા પાંડવો રહેશે આ ધરતી ઉપર ને કા હું રહીશ. એટલા જનૂન સાથે યુદ્ધ મેદાનમાં ઉતરા અને કૃષ્ણ મહારાજાએ આ વાત સાંભળી. હા, અને કૃષ્ણ મહારાજા તો યુદ્ધ નીતિના જાણકાર છે. યુદ્ધ નીતિની અંદર વાસુદેવને કોઈ પહોંચી ન શકે, એટલે એને ભીષ્મ પિતામહને કહ્યું કે તાતશ્રી
તમે તો આજે એક યોદ્ધાને છાજે એવા વચનો કીધા છે કે આજે તો યા તો પાંડવો રહેશે યા તો આ રહેશે. એટલે તો જ એને દ્રૌપદીને મોકલાવી ને. સીધી જ વાત છે કે પાંડવો તો તમારા બાળક છે, તમારી આગળ ટકી ક્યાંથી શકશે? તો આજે યુદ્ધ કરતા પહેલા તમારા બાળકોને આશીર્વાદ તો આપી દો. અને આશીર્વાદ દેવા માટે ગયા, અને જેવો અર્જુન પગે પડ્યો એને લેવા માટે ગયા, તો કૃષ્ણ મહારાજાએ ભીષ્મ પિતામહના વાસામાં ડોક આગળ એવી એને મુષ્ટિ પ્રહાર કર્યો કે બધું જ અનાજ એનું નીકળી ગયું, વોમિટ વાવડે. અને પછી ભીષ્મ પિતાને કહ્યું, આજે તો તમે શરત કરી છે કે પાંડવો હશે ને કા હું હોઈશ. તો ભીષ્મ પિતામહ કે છે કે હું તો આવું કઈ બોલ્યો નથી. સમજાય છે? એક દિવસના અનાજમાં, અનીતિના અનાજમાં એક વખતનું ભોજન કરે તો પણ આટલા વિચારોની અંદર પરિવર્તન આવી શકે. એટલા માટે વિચાર શુદ્ધિ માટે એષણા સમિતિનું હોવું અનિવાર્ય છે. બરાબર? શ્રાવકો માટે આવે કે સૌથી પહેલા તો એના ઘરનું અનાજ કેવું હોય, તો કે ન્યાય સંપન્ન અનાજ હોવું જોઈએ. ગવેષણા તરીકે અગર શ્રાવકોએ વિચારવું હોય તો કે અનીતિનો પૈસો કપડામાં વાપરો, બીજા ત્રીજે મોજશોખમાં વાપરો, પણ અનીતિનો પૈસો ભોજનમાં નહીં વાપરવાનો. ભોજનમાં નીતિનો જ પૈસો વાપરવાનો. તો તમારા વિચારોમાં શુદ્ધિ રહે. તો એ તમારે શ્રાવકો માટે એ ગવેષણા છે. પછી બનાવવાની રીત એ પણ ગવેષણા છે. પછી તમે તમારી થાળીમાં પીરશો ત્યારે ગ્રહણેશના છે. કોઈને પીરશો તો ગ્રહણેશના છે. અને તમે પોતે એને ભોજન કરો ત્યારે એક રાશેષના છે. સમજાણું? જી સ્વામી. હા, એટલે સાધનામાં બીજા ક્રમે વિચાર શુદ્ધિનું હોવું જરૂરી છે. એટલે વિચાર શુદ્ધિ માટે એમણે એષણા સમિતિ. પેલા હૃદય નરમ હોવું જોઈએ, કોમળ હોવું જોઈએ, એની માટે અહિંસા. પછી વિચારો તમારા પવિત્ર હોવા જોઈએ, નિર્મળ હોવા જોઈએ, એની માટે એષણા સમિતિ. બરાબર? અને પછી ત્રીજા સ્તરે ભાવ માર્ગ. તમે જોજો કેટલો ક્રમ સરસ બતાવ્યો છે ભગવાને, કે પેલા અહિંસાનો લીધો, પછી એષણાનો લીધો. આડો અવડો કેમ? અહિંસા પછી સત્ય કેમ ન લીધું? ભાષા સમિતિ કેમ ન લીધી? વચ્ચે એષણા સમિતિ કેમ લઈ લીધી? ક્રમ છે. હને? કે સૌથી પહેલા તમારી હૃદયની વિનાશ જરૂરી છે, એટલે અહિંસા આપ્યું. પછી કોમળ હૃદય હશે તો સારી વસ્તુ આવીને, હૃદય તમારું સરળ હશે, રુજુ હશે, તો તમારી પાસે ધર્મનો આવીને વાસ થશે. એટલે સૌથી પહેલા અહિંસાની વાત કરી. પછી તમારા વિચારોમાં શુદ્ધિ જોશે, એટલે તમારી પાસે એમણે એષણા સમિતિની, આહારની વાત કરી. બરાબર? અને ત્રીજી વાત કરી ભાષા સમિતિ. ભાષા સમિતિ હોય તો સમાધિનો રસ્તો ખુલે, ચિત્તની સમાધિ વધે. અને ચિત્તની સમાધિ વગર ભાવ માર્ગમાં કોઈ પણ ચીજની પ્રાપ્તિ ન થાય. પછી અવધિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન હોય, મનપર્ય જ્ઞાન હોય, કેવળ જ્ઞાન હોય, નિર્વાણ હોય, સમાધિ વગર ન મળે. ચિત્તની સમાધિ વગર આ એક પણ ચીજ ન મળે. તો ચિત્તની સમાધિ માટે ભાષાની સમિતિ, ભાષાનો વિવેક હોવો અનિવાર્ય છે. તો ચિત્ત સમાધિ માટે એમણે હવે ભાષા સમિતિની વાત કરી કે ભાષા સમિતિ કેવી રીતે હોવી જોઈએ. તો કે ભાષામાં પણ કેટલો બધો વિવેક હોવો જોઈએ. હા, સારી ચીજ છે એટલે બોલી જાવ એવું નહીં. હા, જેમ કે કોઈ પુણ્યનું કામ કરતા હોય પણ એમાં ખૂબ આરંભ અને સમારંભ હોય, રસોઈઓ બનાવીને જમાડતા હોઈએ, આ બધું કરતા હોઈએ, રસોડા સદાવ્રતો ચાલતા હોય. હા, તો એ પુણ્યનું કામ છે, એની ના નથી. પણ સાધુને કોઈ પૂછે કે ભાઈ રસોઈ બનાવીને બધાને જમાડવા, મોટા મોટા રસોડા કરીને બધાને જમાડવા, આ પુણ્ય છે કે પાપ છે? તો સાધુ શું કે? આરંભ સમારંભ નો પાપ છે.
પુણ્ય છે એવું કે તો આરંભ સમારંભ થાય, અને પુણ્ય નથી એમ કહે તો આ દાન માર્ગ છે, તો દાનની અવહેલના થાય. તો ભાષા સમિતિ તમને શું શીખવે? તો કે સૌથી પહેલું ભાષા સમિતિ શીખવે કે વગર વિચાર્યું બોલવું નહીં. હવે કોઈ પૂછે કે આને પુણ્ય કેવું કે ન કેવું, તો વિચારે કે પુણ્ય કહીશ તો એ આરંભ સમારંભ કરશે તો મને જીવ હિંસાનો દોષ લાગે, ના કહીશ તો એ આ દાન બધું બંધ કરી દેશે તો કેટલા જણા ભૂખે રહેશે. શું કરવું? ના પડાય ના પડાય. તો એ સમયે શું કરે? તો કે સમય મૌન રહે. સમજાણું તમને? તો ભાષા ક્યારે બોલવી, કેટલી બોલવી, કેવી રીતે બોલવી, એ સંબંધી વિવેક રાખવો, એને ભાષા સમિતિ કહે. અહીંયા એવું નથી બોલ્યું કે વગર વિચારે બોલવી નહીં, ક્રોધે કરી, લોભે કરી, ભયે કરી, આશે કરી, એવી વાત નથી. પણ અહીંયા આગળ ખાલી ભાષા સમિતિની અંદર એટલી વાત રાખી છે કે કોઈ પણ શબ્દ સાધુ બોલે તો સાધુનો શબ્દ નિર્ણાયક શબ્દ ગણાય, સાધુનો શબ્દ વેલિડ શબ્દ ગણાય, સાધુનો શબ્દ સર્વમાન્ય શબ્દ ગણાય. તો એને શબ્દ વાપરતા પહેલા ખૂબ વિચારવું પડે, આગળ પાછળના રેફરન્સો જોવા પડે, પછી બોલવા જેવું લાગે તો નિર્દોષ વાણી બોલે, નિર્વદ્ય વાણી બોલે, પણ સાવધ્ય વાણીનું ઉચ્ચારણ ન કરે. નિર્વદ્ય વાણીનું ઉચ્ચારણ કરે તો એની ચિત્તમાં સમાધિ પ્રગટે, અને ચિત્ત સમાધિમય હશે તો પછી આ બધી આભ્યંતર સાધનાજન્ય જે પણ આપણને પ્રાપ્તિ છે જ્ઞાનની કે ગુણોની, એ તો જ થઈ શકે. બરાબર? એટલે ભાવ માર્ગ માટે ત્રીજી વાત એમણે ભાષા સમિતિની રાખી. હેલો જી સ્વામી. જી હેલો, સ્વામી. જી સ્વામી. સમજાણું બધાને? જી. મારે આ કામ કરવું કે ના કરવું, આમ કરાય કે ન કરાય, એવા હજારો પ્રશ્ન સાધુની પાસે આવે. તો એ સમયે બે બાબતનો વિચાર કરી અને એવી નિર્વદ્ય વાણી બોલવી એ સાધુને માટે ભાષા સમિતિ છે. બરાબર? અને એ લાગે કે આ બોલવાથી આગળ પાછળ નુકસાન થાય એવું છે તો મૌન રહે, અને એમ થાય કે આમાં નુકસાન થાય એવું નથી, માર્ગની અનુમોદના છે અને એમાં કોઈ પણ જીવોની વિરાધનાનું કારણ નથી, તો કે હા ભાઈ આ પુણ્ય છે, કામ કરવા જેવું છે, તો બોલે. બરાબર? જી સ્વામી. જી સ્વામી. પાકું? જી સ્વામી. પાકું. હા, બધાને સમજાઈ ગયું ને? જી જી સ્વામી. સ્વામી. સરસ છે. હા, તમે બધા મારા હવે બહુ હોશિયાર વિદ્યાર્થીઓ થઈ ગયા. સ્વામી સ્વામી આપણે સમજણ કે સમજણ આપવાના તમારો આમ કહો છો પુરુષાર્થ જ એટલું બહુ સરસ ને બધો છે. સ્વામી કે આમ મગજમાં ઉતરી જાય છે. આપનો પુરુષાર્થ એટલો જોરદાર છે સ્વામી અમારી પાછળ. મારો પુરુષાર્થ કરતા પણ તમારી બધાની જિજ્ઞાસા ખૂબ છે. હવે કરવાની વાત તો કરી ભગવાને કે આ 3 વસ્તુ કરવાની બતાવી ભાવ માર્ગ માટે: અહિંસા, એષ્ણા સમિતિ અને ભાષા સમિતિ. આગળ બીજું કઈ નથી બતાવ્યું. અને હવે પછી બતાવે છે કે આ તમને કરવાનું કીધું છે, ઉપાય બતાવ્યો છે, પણ હવે એનો અપાય પણ બતાવે કે તમને સાધનાના રસ્તે ચાલતા ચાલતા અન્ય તીર્થિકો તમને મળે, એનું આચાર વિચાર જુદો હોય, એનું બોલચાલ જુદો હોય, એના આહાર વિહાર જુદા હોય, અને એવા બધા વ્યક્તિઓ તમને ભેગા થશે તો ત્યારે તમારે કેમ કરવાનું? જી સ્વામી. મેં નહીં સમજવાનું. અન્ય તીર્થિકો તમારી સાથે ભેગા થાય અને આવી કોઈ પણ ચર્ચા વાર્તા થાય તો એ સમયે તમારે કઈ રીતે એની સાથે વર્તવું, તો તમારા ભાવ માર્ગની સુરક્ષા રહે. હા. હા. અને પછી છેલ્લે કે ભાવ માર્ગ છે એનું કામ શું?
ભાવમાં જીવને શું આપે હા એ વાત કરી અને આ અધ્યયન પૂરું થાય છે. પણ હવે અત્યારે 4:30 ને 5 થઈ ગઈ છે, તો આજે આપણે આટલું રાખશું. જય સ્વામી. આજનું અધ્યયન બહુ સરસ હતું. હમ? ક્લિયર એટલે બધું હોય. ખૂબ ખૂબ આભાર સ્વામી, બહુ સરસ ખૂબ સમજાયું સરસ. છે. ખૂબ ખૂબ આભાર સ્વામી. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. જો ધન્યવાદ. જો એ ભગવાનના આગમો આઉટડેટ છે કે અપ ટુ ડેટ છે? અપ ટુ અપ ડેટ ટુ છે. ડેટ. એમાં કઈક ભૂલ કરાય? ભગવાન છે હમ. સ્વામી, ભગવાનની આપણે વાણી, સમજી નથી ભલે શકતા. ભગવાનની વાણી આજથી કેટલા વર્ષો પહેલા કેવાણી, 2552 વર્ષ પહેલા કેવાણી, પણ હમ. છતાં આજની તારીખે પણ આજના સમયમાં પણ એ વાણી આપણને એકદમ અપ ટુ ડેટ લાગે કે ન લાગે? જય એકદમ સ્વામી. અપડેટ. રોજ સ્વામી નવું આપણે નવું. જયારે સમજાવો છે ને ત્યારે ખબર પડે છે કે આવી રીતના આવું હોય બાકી અર્થ એટલો સમજાય. સમજાય છે, ગહન રીતે સમજાવો છો સ્વામી તમે. અરે ભગવાને જેટલું સરસ દોહન કરીને આમ રેડીમેડ વાનગી કરીને આપણી સામે મૂકી છે. આપણે તો ખાલી એમાં થોડીક ચાચ ડુબાડવાની છે. ચાચે ઘણી વાર પ્રસંગ આવે તે વખતે ડૂબી રહે તો સારું સારું છે. છે. તમારા બધાના પુણ્યના ઉદય છે, આપણા ઉપર ગુરુની શાસનની કૃપા છે, અને આપણા બધાના સહિયારા આ પ્રયાસે તમને આનંદ આવે છે, મને પણ ખૂબ આનંદ આવે છે કે આ નિમિત્તે આગમ અવગાહનનો મને અવસર મળ્યો છે, વસ્તુને સમજવાનો અવસર મળ્યો છે. અરે તમે જિજ્ઞાસુ છો એટલે તમે અનેક પ્રશ્નો પણ કરો છો, તેમાંથી કઈક નવીન નવીન તથ્યો પણ આપણને પ્રાપ્ત થાય, હજી બધાને ક્યારેક પ્રાપ્ત થાય. ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે કેવા કેવા ક્યારેક ફાલતુ પ્રશ્નો પણ પૂછીએ છીએ, પણ તો અમને સમજાય છે. પછી તમે સમજાવો એટલે એમ થાય કે સારું થી પૂછ્યું, આપણને ખબર પડશે આવી રીતે રહેવાની. હા, એટલે સારી વાત છે. આ એક સ્વામી આપણા માટે એક સફળ એક સ્વાધ્યાય નો અવસર છે. આપણે બધા સાથે મળીને 4 દિવસ કરીએ છીએ. સ્વામી, એક વાત તો આ પુરવાર થાય, ગુરુ વિના ગમ ના પડે. એટલે આટલા દિવસ વાંચીએ, બધી પરીક્ષાઓ આપીએ, તો એટલે આ આટલું ઊંડાણ થી સમજમાં કઈ નથી પડે આવ્યું. ફરક પડે, કેમ હા કે અમને પણ અમારા ગુરુ તરફથી પ્રસાદી મળી છે, તો હા અમને પણ આવી વાત નહોતી સમજાતી. આ તો હવે ગુરુદેવ પાસે જતા જતા અને એમના સતત સાનિધ્યની અંદર રહેતા રહેતા આ ચીજો ની ઝીણવટ ખબર પડી. હા એ આ ચીજો પાછળના રહસ્યની ખબર પડી. આ રહસ્ય સુઈગડાન સૂત્રમાં ક્યાંય લખેલા નથી, જે આજે હું બોલતી હતી. હા એ જ ને, એટલે વાંચ્યું પણ બધા. આ બધી વાતો આપણને ગુરુ કૃપાએ અને ગુરુ સાનિધ્ય મળી છે. તો બસ અત્યારે મારું કામ તો એમ કે રોજ રોજ આ એક ની એક વસ્તુ આવે છે, પણ એમાં નવા 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 શબ્દો આવતા જ જાય છે, આવતા જ જાય છે. મારું નામ રહસ્ય તો ખુલે છે, મારા કામ તો ગોવાળ જેવું છે. ના હા, માખણ આપ્યું છે વડીલો એ, તો મારું કામ છે ને શેર કરવાનું. જય સ્વામી. સ્વામી શુરુઆતમાં બોલે છે ને, રહસ્ય ખુલાસા બધું, એમાં રહસ્ય ને ખુલે છે. રહસ્યમાં સ્પષ્ટ થાય છે. છે. જમ્માઈદમ મચ્ચામીનમીનખરમ અચખરમ પયહીનમીનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુ પડીચીએ મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે જ્ઞાનમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમી. હવે રાખીને હું આવું છું. જય નમો સ્વામી. રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાયણંગ નમો લોએ સંવત્સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ મરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ.
અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં ધોવામાં કોઈ, નાખી હતી ખાલી. જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી, ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. ખૂબ ખૂબ આભાર આ આ પોરસીને બધા આપેલા કોના અરે ઉર્મિલાબેન, હા ઉર્મિલાબેન, હા બોલો સ્વામી. કાલે મંગળવાર છે. હા કદાચ મારે ડોક્ટર પાસે જવાનું થશે તો હા કદાચ કાલે પાઠ હું સવારનો ન લઈ શકું, તો હા બુધવારે સવારે લેવો હોય તો લેશું આપણે. ઓકે હા હા ચાલશે સ્વામી, બુધવારે લઈ લેજો. હા, તો મેસેજ આપી દેજો કે હા આવતીકાલે સવારનો તત્વાર્થનો પાઠ બુધવારે બુધવાર સવારે લેજો. ઓકે જી સ્વામી. હા સ્વામી પોરસીના આંબેલના પછાણ. હા, પોરસી પચકાન ચોવીયમ પ્યારમ પચકેસરમ પાણં ખાયમંગ શાયમંગ અનત્તાણા ભોગેણમ સહસ્તા ગારણં સવસમાહિ વત્યા ગારણં અપાણં ગોસ્તિરે. તમે કેમ હમણાં ઘણી બધી આંબેલ કરો છો બીનાબેન? મેં એવું એ લીધું છે કે એક દિવસ આંબેલ એક દિવસ મીન્સ પાણું, એટલે બે આસણ કરું છું. ઓહો, હા મેં કીધું હમણાં એકાંત આંબેલ લ્યો છે. બરાબર. હા, સાચા એવી છે. રીતના કરું છું. ધન્યવાદ હા, સાચા ધન્યવાદ. છે. આયમ બિલમ તેવ્યમ પ્યારમ પચકેસરં ખાયમંગ શાયમંગ લેવા લેવેણં ગીત સંસઠેણં પડુચ્ચ મખેણં કિત્ત વિવેગેણં મહત્રા ગારણં સવસમાહિ વત્યા ગારણં અપાણં ગોસ્તિરે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ મોદના ધન્યવાદ. ખૂબ આભાર. સ્વામી મને ઉપવાસના પટકણ આપશો? હા, શેનો ઉપવાસ તારે? મેં ગઈકાલે આઠમનો નો કરી શકી હું, તો મને થયું કે આજે કરી લઉં. હા, અચ્છા અચ્છા અચ્છા. કાલ સવાર સુધી એક ઉપવાસ. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્જાયણંગ, નમો લોય સવ સાઉણંગ. ગુરુદેવની આજ્ઞા લઈને કાલ સવાર સુધી એક ઉપવાસના પચકાણ. ઉપવાસ દેવ્યમ પ્યારમ પચકેસરં ખાયમંગ શાયમંગ અનત્તાણા ભોગેણમ સહસા ગારેણં સવ સમાહિ વત્યા ગારેણં અપાણં ગોસ્તિરે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ, ખૂબ ખૂબ હા ધન્યવાદ. હા, જી આપણે તો સ્વામી. વાંચની ની અંદર બપોરે જુઓ પચખાણ વગર નથી જાતું. જી સ્વામી. આટલી કૃપા છે સ્વામી. હા. સ્વામી બીનાબેન ઘેર બેઠા બીનાબેન અમને વાંચનીને ઘેર સફળ બેઠા કરે છે. તમારા પછખાંડના લાભ રીનાબેન તો મળે છે. કાયમ ના જ છે. હા, એટલે જ કહું છું કે ભગવાનની વાણી સાંભળીને કાયમ સફળ બનાવે છે. જી સ્વામી. સાતામાં સુધાભાઈ સંઘ સાતામાં. હા હા હા, ભાવના સાતા છે બેન સ્વામી સાતામાં. હા, સાતામાં છે ને. હા, સાતા છે હો બેટા. હા ત્યાં બધા સાતામાં છે ને આપણા થાણા. હા, સાતામાં છે બધાય. ભલે ભલે ભલે, બધાને